डभोई तालुका में से गुजरती है ठाठर नदी, जहां पर बाढ़ की स्थिति का निर्माण हो गया था। दरअसल बीते दिनों पूरे गुजरात में बाढ़ के हालात देखने मिले थे। तब डभोई की ठाठर नदी में भी पानी की आई बढ़ जाने के मद्देनजर ठाठर नदी का पानी खेतों में जा पहुंचा था, जिसकी वजह से किसानों को काफ़ी नुकसान हुआ और साथ ही किसानों की ओर से अब भी खेतों में पानी होने की शिकायतें की जा रही है। वैसे खेतों में पानी होने की वजह से सर्वे टीम को दिक्कतें हो रही है। तब डभोई में सरकार की ओर से जल्द मुआवजा देने की मांग किसानों की ओर से साझा की जा रही है। टीम सर्वे करवाकर मुआवजे की मांग को आगे रखे, ऐसी बात किसानों की ओर से बताई जा रही है। देव डेमनी आ ताराजी તમે જોઈ રહ્યા છે અને અત્યારે પણ હજુ 3 દિવસ 4 દિવસ થઈ ગયા પણ હજુ બી રાડલી ગામના ખેતરોમાંથી પાણી હટ્યું નથી। સર્વેની ટીમ અત્યારે આવી છે સરકારની, પણ એ પણ સર્વે કરવા જઈ શકતી નથી। પણ આપના માધ્યમ દ્વારા મારા સરકારશ્રીને એવો સંદેશો પહોંચાડવો છે કે ગયા વર્ષે બી અમારી પાસે સર્વે કરાયું હતું, તેની બી સહાય નથી આવી, તો આ વર્ષે ચોક્કસ સહાય ચોક્કસ સર્વે કરે અને ચોક્કસ નુકસાની આપે। જમીનની ધોવાણ અને પાકની નુકસાનનો બેઉ સર્વે કરે અને બેઉની ચોક્કસ સહાય અમને મળે એવી તમારા માધ્યમથી અમારે સરકારને કહેવું છે। આજ રોજ ડભોઈ તાલુકાના દેવ અને ઢાઢર નદી કિનારે આવેલા 14 જેટલા ગામડાઓમાં સર્વેની કામગીરી ચાલુ હોય અને ખેડૂતોને વહેલીમાં વહેલી તકે સર્વેનો લાભ મળી રહે એ મુજબ ખેતીવાડી તંત્ર અત્રેથી કામગીરી કરી રહેલું છે। જેમાં વધુમાં જણાવવાનું કે નદી કિનારાના ગામડામાં જ્યાં હજુ પણ જઈ શકાય એવી પરિસ્થિતિ ન હોય ત્યાં ગાડી વહેલીમાં વહેલી તકે જેમ જવાની સગવડ થશે, ત્યાં પાણી ઓસરશે તો આપણે ત્યાં એનું સર્વેની કામગીરી અગાઉ કરશું અને ખેડૂતોને જેમ બને તેમ વહેલામાં વહેલી સહાય મળે અને એમનું પ્રાથમિક સર્વે જેમ બને તેમ વહેલું પૂરું થાય અને એ મુજબનું અમે અત્રેથી આયોજન કરી રહેલ છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।